પ્રશ્ન 2 એનો એ વાક્યો વાંચી ટ્રુ એટલે સાચું અથવા તો ફોલ્સ એટલે ખોટું લખો. તો એને યુનિટ નંબર 10 માંથી જ બધા ખરા ખોટા છે, પણ તમને ગુજરાતી આવડતું હશે અંગ્રેજીનું તો તમને જલ્દી ટ્રુ અને ફોલ્સમાં ખબર પડશે. 1 નંબર, ધ વુમેન ડીડ નોટ હેવ એનીવન ટુ કટ ધ લોન. એટલે કે વુમેન એટલે સ્ત્રીએ લોનને કટ કરવા માટે કોઈને પણ વ્યક્તિને રાખ્યો ન હતો. તો ફોલ્સ. શું આવશે? ફોલ્સ એટલે ખોટું. એણે એક વ્યક્તિને લોન કટ કરવા માટે રાખ્યો હતો. 2 નંબર, ધ બોય ઓફર્ડ ટુ કટ ધ લોન ફોર હાફ ધ પ્રાઇઝ. એટલે કે છોકરાએ અડધી કિંમતમાં લોનને કટ કરવાની ઓફર આપી. તો સાચું કે હું અડધા પૈસામાં તમને લોન કટ કરી આપીશ. તો ટ્રુ. 2 નંબર, ધ વુમેન વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન હુ વોઝ કટિંગ ધ લોન. એટલે લોન એટલે ઘાસ. તો લોનને કટિંગ કરવા માટે જે માણસ આવતો હતો તેનાથી સ્ત્રીને સંતોષકારક ન હતો. તો ફોલ્સ. શું હતું? એને સંતોષકારક જ હતું. 4 નંબર, ધ બોય વોઝ રેડી ટુ સ્વીપ ધ પોર્ચ એન્ડ વરંડાસ. એટલે કે છોકરોએ પોર્ચ અને વરંડા એ બધું જ સાફ કરવા માટે તૈયાર હતો. તો ટ્રુ. ધ સ્ટોર ઓનર ઓફર્ડ અ જોબ ટુ ધ બોય. એટલે કે સ્ટોર ઓનર એટલે જે દુકાનદાર હતો એણે છોકરાને જોબ આપવાની ઓફર કરી. તો ટ્રુ. ધ બોય એક્સેપ્ટેડ ધ વર્ક એટ ધ ગ્રોસરી સ્ટોર. એટલે કે છોકરાએ જે કરિયાણાની દુકાન હતી એમાં કામ કરવાનું એણે સ્વીકારી લીધું. તો ફોલ્સ. 7 નંબર, ધ બોય ડીડ નોટ હેવ એની જોબ. છોકરાને કોઈ પણ જગ્યાએ જોબ કરતો ન હતો. તો ફોલ્સ. 8 નંબર, ધ બોય વોઝ ચેકિંગ હિઝ પરફોર્મન્સ. એટલે કે છોકરોએ તેનું પોતાનું પરફોર્મન્સ એ ચેક કરતો હતો. તો ટ્રુ. ક્વેશ્ચન 2B, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા શબ્દોનો અર્થ લખો. તો યુનિટ નંબર 6. તો આ તમને પહેલા વાંચતા આવડવું જોઈએ. તો 1 નંબર, ડ્યુટી. ડ્યુટી એટલે ફરજ. 2 નંબર, ટુ એગ્રી. ટુ એગ્રી એટલે સહમત થવું. 3 નંબર, ડેઈલી. તો ડેઈલી એટલે રોજ અથવા તો દરરોજ. ગ્રાઉન્ડનટ એટલે મગફળી. એમાં યુનિટ નંબર 7, હાર્ટ. હાર્ટ એટલે હૃદય. 2 નંબર, પઝલ. પઝલ એટલે સમસ્યા. ડિટેક્ટિવ. ડિટેક્ટિવ એટલે ગુપ્તચર. જે ગુપ્તચર હોય એને ડિટેક્ટિવ કહેવાય. જસ્ટિસ. જસ્ટિસ એટલે ન્યાય. યુનિટ નંબર 8. તો 1 નંબર, હેલ્પિંગ હેન્ડ. તો હેલ્પિંગ હેન્ડ એટલે મદદરૂપ.
ગ્લેડ, ગ્લેડ એટલે રાજી. જોય, જોય એટલે આનંદ. ટુ શેર, શેર એટલે વહેંચવું. નંબર 9 ઓનેસ્ટ, ઓનેસ્ટ એટલે પ્રામાણિક. 2 નંબર ટુ ફીલ બ્લુ, ટુ ફીલ બ્લુ એટલે ઉદાસ થવું. ફ્રેન્ડ, ફ્રેન્ડ એટલે મિત્ર. કાઇન્ડ, કાઇન્ડ એટલે દયાળુ. યુનિટ નંબર 10 વુડ, વુડ એટલે લાકડું. રીઝન, રીઝન એટલે કારણ. માર્બલ, માર્બલ એટલે આરસ. અને કોરિયસ એટલે જિજ્ઞાસુ. ક્વેશ્ચન નંબર 2C, એમાં એમ, ઇઝ, આર, વોઝ અથવા તો વેર વડે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યાની અંદર ખાસ ધ્યાન રાખજો, પહેલા આપણે આટલું આવડતું હોવું જોઈએ. ચલો અહીંયા જોઈએ આપણે. જો નાવ લખેલું હોય, જો ખાલી જગ્યામાં પાછળ નાવ લખેલું હોય તો ઇઝ, એમ અને આરનો કોઠો લેવાનો. અને જો લાસ્ટ અને યસ્ટરડે, લાસ્ટ લખ્યું હોય, લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ વીક અથવા તો યસ્ટરડે, તો વોઝ અને વેરનો કોઠો લેવાનો. અને જો ઇન ધ મોર્નિંગ લખ્યું હોય તો પણ વોઝ અને વેરનો કોઠો. ટૂંકમાં યાદ રાખવાનું, જો નાવ લખેલું હોય તો ઇઝ એમઆરમાંથી પસંદ કરવાનું, બાકી બધામાં વોઝ વેરમાંથી ખાલી જગ્યા પૂરવાની. તો એની અંદર પહેલા તમને ખાલી જગ્યામાં કોની સાથે શું આવશે એમાં કોઠા પ્રમાણે જોઈએ. તો અહીંયા આઈ સાથે હંમેશા એમ આવે, વી સાથે આર, યુ સાથે આર, યુ સાથે આર. એને હી, સી, ઇટ. જો કોઈ છોકરો, છોકરી કે પ્રાણી હોય તો ઇઝ આવે અને ધ્યેય હોય તો આર આવે. આ કોઠો એ પહેલા મોઢે કરી દેશો તો જ તમને ખાલી જગ્યા આવડશે. અને બીજું વોઝ અને વેર. તો આઈ સાથે વોઝ, વી સાથે વેર, યુ સાથે વેર, યુ સાથે વેર. અને હી, સી, ઇટ. કોઈ છોકરો, છોકરી કે પ્રાણી એક જ વ્યક્તિ હોય તો વોઝ, બાકી વધારે હોય તો ધ્યેય હોય તો વેર. તો આ રીતે પહેલા તમારે 2 કોઠા પહેલા મોઢે કરવાના રહેશે, પછી ખાલી જગ્યા આવડશે. ચલો આપણે ખાલી જગ્યા જોઈએ. એક નંબર આઈ ખાલી જગ્યા સ્ટડીંગ નાવ. આપણે હમણાં શીખ્યા એ પ્રમાણે નાવ હતું તો ઇઝ, એમ અને આર, આ 3માંથી પસંદ કરવાનું. ચલો આઈ હોય કોઠા પ્રમાણે, આઈ હોય તો આઈ સાથે શું આવશે એમ. 2 નંબર ધ ગાર્ડન ખાલી જગ્યા ક્લીન નાવ. ચલો ફરીથી નાવ આવ્યું તો નાવમાં કયો કોઠો લઈશું તો ઇઝ, એમ અને આર. તો ધ ગાર્ડન એક જ છે તો ઇઝ.
3 નંબર ધે ખાલી જગ્યા ઇન માય ક્લાસ લાસ્ટ યર. લાસ્ટ આવ્યું તો લાસ્ટ હોય તો વોઝ અને વેર. ચલો ધે હોય તો ધે એટલે વધારે, વધારે હોય તો એની સાથે વેર. 4 નંબર રવિ ખાલી જગ્યા એટ ધ ફેર લાસ્ટ સન્ડે. લાસ્ટ આવ્યું તો લાસ્ટ હોય તો વોઝ અને વેર. તો હવે રવિ, રવિ એક જ છે તો એક જ હોય તો એની સાથે આવશે વોઝ. 5 નંબર ધ રૂમ ખાલી જગ્યા ડર્ટી ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ આવ્યું. ઇન ધ મોર્નિંગ હોય તો વોઝ અને વેર. પહેલા તમારે નક્કી કરવાનું કે તમારે વોઝ વેર લખવાનું કે ઇઝ એમઆર, અને પછી એના ઉપરથી હવે જોઈએ ધ રૂમ, એક જ રૂમ છે તો વોઝ. 6 નંબર અમન એન્ડ નેહા ખાલી જગ્યા ઇન ધેર વિલેજ લાસ્ટ મંથ. લાસ્ટ છે તો વોઝ અથવા તો વેર. ચલો અમન અને નેહા બે વ્યક્તિ છે તો બે વ્યક્તિ હોય તો બહુવચન થઈ ગયું તો બહુવચન સાથે શું આવશે? વેર. 7 નંબર ધ બર્ડ્સ ખાલી જગ્યા ચીપિંગ ઇન ધ મોર્નિંગ. તો અહીંયા ઇન ધ મોર્નિંગ છે તો ઇન ધ મોર્નિંગ હોય તો કયું આવશે? વોઝ અથવા તો વેર. ચાલો અહીંયા બર્ડ્સ છે, વધારે છે તો બહુવચન હોય તો વેર. યુ ખાલી જગ્યા સ્ટીચિંગ ઓન માય ચેર નાઉ. નાઉ હોય તો ઇઝ, એમ અથવા તો આર. ચલો અહીંયા યુ છે તો યુ સાથે શું આવશે? આર. યુ ખાલી જગ્યા સિટિંગ ઓન માય ચેર નાઉ. ચલો નાઉ આપેલું છે તો નાઉ હોય તો કયો કોઠો લઈશું આપણે? તો ઇઝ, એમ અથવા તો આર. યુ સાથે શું આવશે? તો આર. 9 નંબર ધ ટીચર ખાલી જગ્યા એંગ્રી વિથ અસ યસ્ટરડે. ચલો યસ્ટરડે આવ્યું. યસ્ટરડે આવ્યું તો વોઝ અથવા તો વેર. ચલો ધ ટીચર એક જ છે તો વોઝ. 10 નંબર ધ બોયઝ ખાલી જગ્યા ટાયર્ડ યસ્ટરડે. તો યસ્ટરડે હોય તો વોઝ અને વેર. ધ બોયઝ વધારે છે તો શું આવશે? વધારે બહુવચન હોય તો વેર. વી ખાલી જગ્યા પ્લેઇંગ નાઉ. અહીંયા નાઉ આપેલું છે તો નાઉ હોય તો ઇઝ, એમ અથવા તો આર. ચલો વી હોય તો વી સાથે શું આવશે? તો આર. 12 નંબર દીપા ખાલી જગ્યા કુકિંગ નાઉ. નાઉ આપેલું હોય તો ઇઝ, એમ અને આર. દીપા તો દીપા સાથે શું આવશે? તો એક જ જણ હોય તો ઇઝ. 13 નંબર ધ ગર્લ્સ ખાલી જગ્યા ડ્રોઈંગ રંગોલીઝ નાઉ. નાઉ આપેલું છે તો કયો આવશે? ઇઝ, એમ અને આર. પહેલા તમારે આ નક્કી કરી દેવાનું અને પછી ખાલી જગ્યા પૂરશો તો ક્યારેય ખોટી પડશે નહીં. ધ ગર્લ્સ વધારે હોય તો આર. રાજ ખાલી જગ્યા